નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું વિજ્ઞાનના ધોરણ 10 નો એક મહત્વનો પ્રશ્ન। કેમ મહત્વનો પ્રશ્ન? તો કે માર્ક્સ માટે તો છે જ, પણ આપણા શરીરને આપણે ઓળખશું તો આપણા શરીરના રોગને પણ ઓળખી શકશું, તો એમ પણ મહત્વનો બને છે। અને માર્ક્સ માટે તો ખૂબ જ આઈએમપી છે। 3 માર્ક કે 4 માર્કમાં અવારનવાર પૂછાય છે મિત્રો, ભલે શાળાની પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા હોય। તો એવો પ્રશ્ન જોઈએ આપણે કે જૈવિક ક્રિયાઓનો પાઠ છે, એમાંનો એક પ્રશ્ન છે મનુષ્યનું પાચન તંત્ર। હવે મનુષ્યના પાચન તંત્રમાં શું શું આપણે કરવાનું છે? તો કોઈ પણ મોટો પ્રશ્ન હોય ને મિત્રો, એટલે ગભરાવાનું નહીં। એને પહેલા 3 સાદા, અહીંયા તો આપણને જે મુદ્દાઓ શીખવાના છે એ લખ્યા છે, પણ આપણે મોટો પ્રશ્ન લખવો હોય તો એને શું કરવાનું? 3 ભાગમાં વહેંચી દેવાનું। પહેલા આકૃતિ દોરવાની, જો એમાં આવતી હોય તો। બીજું, આકૃતિને નામ આપવાના। અને ત્રીજું, એ જે નામ આપ્યા છે એના વિશે 1 કે 2 લીટીઓ લખવાની। તો ઓછામાં ઓછા એ 7-8 અંગો હોય તો 8 લીટી થઈ જાય। તો એ 8 લીટીના 4 માર્ક્સ આપણને આકૃતિ સહિત આપ્યા હોય તો મળી જાય। તો જોઈએ હાલો શું થાય છે। તો આમાં આપણે શું શીખવાનું છે? તો કે પહેલા આપણે લર્નિંગ પર શીખવાના મુદ્દાઓ, પાચન તંત્રમાં હાજર હોય એવા અવયવ જણાવવાના। તો આકૃતિ દોરવાની અને પછી એમાં અવયવ જણાવવાના કે આકૃતિમાંનું આ અંગ છે એનું નામ શું છે, બીજું અંગ છે એનું નામ શું છે, જોતા જઈએ આગળ। પછી પાચન અંગોની ભૂમિકા અને કાર્યનું વર્ણન કરો। હવે અંગો જે છે એનું કાર્ય શું છે? દરેક અંગનું અલગ અલગ કાર્ય હશે, તો એ કાર્ય વિશે સમજાવવાનું। એક મહત્વની વસ્તુ જે પાચન માર્ગમાં આવે છે એ રસાંકુરો। એ રસાંકુરો શું કરે છે એ સમજાવવાનું છે। એ શોષણ કરે છે, તો એ શોષણ કેમ થવું જરૂરી છે, અથવા તો એ ન થાય તો શું થાય એની વાત કરવાની। એટલે આ જે છે ને એ એક કહેવાય કે મહત્વનો મુદ્દો છે। કેમ મહત્વનો મુદ્દો? કેમ કે આ મુદ્દો દરેક વિદ્યાર્થીઓ નહીં લખે, તો આપણે લખશું તો આપણે એમાંથી કંઈક અલગ કરી આવે એવો જવાબ આપશું તો આપણને વધારે માર્ક્સ મળી શકે છે। જોઈએ નેક્સ્ટ મિત્રો। તો પાચન તંત્ર એટલે શું? પહેલા એ લખવાનું। પાચન તંત્ર એટલે મનુષ્યના મુખથી લઈને મળદ્વાર સુધીના માર્ગને પાચન માર્ગ કહેવાય છે, પાચન તંત્ર કહેવાય છે। જે જટિલ ખોરાકના કણોનું, પાછાને ભૂલથી પાછા લખાણ પણ પાચન આવે। જટિલ ખોરાકના અણુનું પાચન પોષક તત્વોમાં કરે છે, જે શરીરમાં શક્તિ બનાવવા માટે, ઉર્જા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, એને કહેવાય પાચન તંત્ર। મુખથી લઈને મળદ્વાર સુધીના માર્ગમાં જ્યાં જટિલ કણોનું સરળ કણોમાં વિઘટન થાય, એટલે કે નાના નાના કણોમાં રૂપાંતર થાય, જેમાંથી પોષણ મળે છે, એને આપણે પાચન માર્ગ કહીશું। હવે એ ખબર પડી ગઈ કે પાચન તંત્ર એટલે શું। તો એ પાચન તંત્રમાં અલગ અલગ અંગો છે, એ અંગો જોતા જઈએ આપણે। પેલું જ અંગ આવે છે મુખ ગુહા। એટલે ગુહા એટલે ગુફા। તો આપણું જે મોઢું છે એ મોઢું આપણે ખોલીએ, જડબા જે બે છે એ ઉપરનું નીચેનું બે જડબા ખોલીએ તો વચ્ચે ગુફા બને છે, એ ગુફાને મુખ ગુહા કહે છે। જો અહીંયા આ આકૃતિમાં સૌથી પહેલું આવે છે મુખ ગુહા। આ જે ગુફા છે અહીંયા એને ઝૂમ કરીને બતાવી છે। તો એ શું છે? અહીં દાંત આવેલો હોય, 2 વસ્તુ આવેલી હોય, દાંત અને જીભ। તો દાંત છે એ દાંત ખોરાકને નાના નાના કણોમાં રૂપાંતર કરે। કેમ? તો કે નાના કણો ફટાફટ ઓગળી શકે અથવા તો વિભાજિત થઈ શકે। અને પછી જીભ શું કરે? તો જીભમાં એક વસ્તુ, એક ઉત્સેચક આવેલો છે જેને એમાઇલેઝ ઉત્સેચક કહેવાય છે। એ શું કરશે? એમાં ભળશે। જીભ ઉપર લાળ આવેલી છે, એ લાળ એ નાના નાના ખોરાકમાં ભળશે। એ ભળશે એટલે ખોરાક પોચો બનશે, અને આ ઉત્સેચક છે એ એક પાચન કરવામાં મદદરૂપ બનશે। એ કયા ઘટકનું આગળ જોઈશું આપણે। અહીંયા આપણે 2 વસ્તુ ધ્યાનમાં લેવાની છે। દાંત વિશે લખવાનું છે કે એ ખોરાકના કણોને નાના નાના બનાવે છે, અને બીજું છે જીભ, જેમાં લાળ રહેલી છે, એ લાળ રસમાંથી એમાઇલેઝ ઉત્સેચક ભેળવે છે। હવે લાળ રસ
જે ઉત્સેચક ભેળવે છે એના પછી શું થાય? તો કે મિત્રો એ ઉત્સેચક એટલા માટે ભેળવે છે કે જો એ ઉત્સેચક ભળશે તો એ પોચો બનશે, જેથી આપણી જે આગળનો ભાગ છે મુખ ગુહા પછી છે અન્નનળી, તો એ અન્નનળીમાં ક્યાંય છોલાય નહીં આપણને. આપણે ક્યારેક ઉતાવળા ખાઈએ તો શું થાય? તો આપણને છાતીમાં છોલાય. એ છાતીમાં આપણને છોલાય નહીં એના માટે આપણે ધીમે ધીમે ચાવીને નાના નાના કણોમાં લાળ ભળે એવી રીતે પોચો કરીને એમાં નાખવો જોઈએ અન્નનળીમાં, જેથી આપણને છોલાય નહીં. તો લાળ રસનું કામ શું? એક બીજું, ખોરાકને પોચો બનાવો. હવે આવ્યું આગળનું અંગ જેને કહેવાય અન્નનળી. તો અન્નનળી આપણને શબ્દ જ ખબર પડી જાય છે, એવી નળી કે જેમાં અન્નનું વહન થાય. તો એ કઈ રીતે થાય? અન્નનળીમાં ક્યાંય અંદર મોટર કે ધક્કો મારવાની સિસ્ટમ નથી. તો એ અન્નનળીમાં ખોરાક કઈ રીતે નીચે જાય છે? તો ખોરાક સંકોચન અને વિસ્તરણથી. હવે પ્રશ્ન એ થાય કે સંકોચન અને વિસ્તરણ એટલે શું? તો મિત્રો ક્યારેક તમે ઓલી ફુગ્ગો આપણે જોઈએ છે, કાકડી જેને કહી, લાંબો ફુગ્ગો, એને તમે એક છેડેથી દબાવો તો બધી હવા કઈ બાજુ જાય? યસ, આગળ વધે. તો બીજા છેડા તરફ જાય છે. વળી પાછો અહીંયા દબાવો, આગળ અહીંયા જે દબાયેલું છે એની આગળ ફુગ્ગો દબાવો તો અહીંયાથી હવા એનાથી આગળ વધે છે. એમ કરતા કરતા હવા અહીંયાથી આ બાજુ પહોંચે છે. એમ ખોરાક પણ અન્નનળીમાં સંકોચન અને વિસ્તરણથી. સંકોચન એટલે ભેગું થવું, તો પાછળથી પ્રેશર ક્રિએટ થશે, દબાણ ક્રિએટ થશે અને ખોરાક આગળ વધશે. વળી પાછો આ ફૂલાઈ જશે ને એની આગળ સંકોચન થાય એટલે ખોરાક ત્યાંથી આગળ વધે છે. આમ ખોરાક સંકોચન અને વિસ્તરણ દ્વારા મુખથી જઠર સુધી લઈ જવાય છે. અન્નનળી ઉપર મુખને અને નીચે જઠરને જોઈન્ટ કરે છે. તો આગળ જોઈએ કે એ હવે ખોરાક અન્નનળીમાંથી હવે આગળ જઠરમાં પહોંચે છે. તો જઠરમાં ખોરાક પહોંચે છે ત્યાં શું થાય છે? તો જઠર છે આપણા પાચન માર્ગનું ખૂબ અગત્યનું અંગ છે અને એવું કહેવાય છે કે આ છે ખૂબ જ પહોળું કહેવાય. જે બીજા અંગો કરતા એનો આકાર છે એ પહોળો હોય છે. તો આપણા પાચન માર્ગનું સૌથી પહોળો અંગ જઠરને ગણવામાં આવે છે. પણ એની વિશેષતા શું છે? તો એની અંદર મિત્રો એસિડ રહેલો છે. તો પ્રશ્ન એ થાય કે સાહેબ આપણે એસિડને સીધો હાથમાં લઈએ તો હાથ બળી જાય, તો આ તો આપણી શરીરમાં છે, તો જઠર બળી નથી જતું? નહીં બળે. કેમ નહીં બળે? કેમ કે જઠરની દિવાલોમાં શ્લેષ્મ અને પેપ્સિન આવી બે વસ્તુનો સ્ત્રાવ થાય છે. શ્લેષ્મ એટલે શું? એવો ચીકણો પદાર્થ કે જે દિવાલ સાથે ચોંટી રહે છે અને એ દિવાલને અને એસિડને સંપર્કમાં આવવા ન દે, વચ્ચે એ ભાઈ રહી જાય, જેથી દિવાલને બળતરા ઉત્પન્ન થતી નથી. શ્લેષ્મ એ જઠરમાંના HCl ને એસિડથી રક્ષણ આપે છે અને પેપ્સિન શું કરે છે? એ પ્રોટીનનું પાચન કરે છે. યાદ કઈ રીતે રાખવાનું? પ પ પ એટલે શું? પ્રોટીન પાચક પેપ્સિન. પ્રોટીનનું પાચન કોણ કરે છે? પેપ્સિન કરે છે. શામાં થાય છે સંશ્લેષણ? એની વાત આગળ કરશું. પણ પાચન કરવા માટે ઉપયોગી એવો કોણ છે? પેપ્સિન છે. હવે પ્રશ્ન શું થાય? ઘણી વખત આ તમે પરીક્ષામાં લખી શકો છો કે ઘણી વખત વધુ પડતા ખોરાક ખાઈ જવાથી આપણને છાતીમાં બળતરા થાય છે. એવું કેમ થાય મિત્રો? કેમ કે એસિડ છે જઠરમાં રહેલો છે અને અહીંયા જઠરમાં વળી પાછો ઓલો શ્લેષ્મની દિવાલ આવેલી છે કે જે રક્ષણ આપે, પણ અન્નનળીમાં એવું કંઈ આવેલું નથી. તો તમે ઓલી વાર્તા સાંભળી છે, કાગડો પાણો નાખે ગળામાં પાણી ઊંચું આવે. એમ અહીંયા આપણે વધારે પડતો ખોરાક ભરી દઈએ જઠરમાં તો એસિડ છે એ બધો ક્યાં આવશે મિત્રો? સાચી વાત છે, બધો એસિડ આવશે અન્નનળીમાં જે આપણા છાતીમાં આવેલો છે. હવે ત્યાં ઓલું રક્ષણાત્મક કવચ આવેલું નથી, એટલા માટે અન્નનળીની બળતરા છે અને આપણે એસિડિટી કહીએ છીએ. શું કહીએ છીએ આપણે મિત્રો? એસિડિટી થાય છે ને મિત્રો, ત્યારે આપણે શું કરીએ છીએ? ઈનો પીએ છીએ. ઈનો એટલે શું? બેકિંગ સોડા. એ બેકિંગ સોડા શું કરશે? તો કે વધારાનો એસિડ છે એ એસિડમાં આપણે સોડા ઉમેરશું તો શું બનશે?
પાણી વત્તા ક્ષાર અને વત્તા કાર્બન ડાયોક્સાઇડ. તો પાણી ને ક્ષાર તો સમજી ગયા. હવે કાર્બન ડાયોક્સાઇડ બને છે એ ક્યાં જાય? તો કે ઈ આપણને ઓડકાર સ્વરૂપે બારો આવે છે. આપણે જે એસિડિટી થાય પછી ઈનો પીએ, સોડા નાખીએ આપણી એસિડમાં, અંદર એસિડ પડેલો છે, હવે સોડા પીએ એટલે એસિડ ને સોડા ભેગા થવાથી કાર્બન ડાયોક્સાઇડના ઓડકાર આવે છે આપણને. અને હવે અહીંયા એસિડ વધતો નથી, ક્ષાર અને પાણી છે, માટે બળતરા આવવાની પણ બંધ થઈ જાય છે. આવી રીતે એસિડિટી મટાડવા માટે જે પણ દવાનો ઉપયોગ કરીએ એને એન્ટાસિડ તરીકે ઓળખાય. શેના તરીકે? એન્ટાસિડ. એક માર્કનો પ્રશ્ન બની શકે, પૂછાયેલો છે કે એસિડિટી મટાડવા માટે જે દવાનો ઉપયોગ થાય છે તે નીચેનામાંથી કઈ છે? તો આપણે શું પસંદ કરવાનું? એન્ટાસિડ. આવું બધું જઠરમાં થાય છે. જઠરમાં લખવા માટે તમને અઢળક પોઈન્ટ મળી જાય. હવે વાત કરીશું એના આગળનું અંગ કે જઠરમાંથી આગળ વધીએ તો જો આ જઠરમાં ખોરાક આવ્યો, અહીંયા એસિડ હતો એટલે એસિડ વાળો ખોરાક બન્યો. કેમ એસિડ વાળો? તો કે એને આગળ કંઈક રસો ઉમેરવાના છે, એને એસિડિક માધ્યમની જરૂર હોય એટલે એ માધ્યમ વાળો ખોરાક અહીંયા બની ગયો. પણ આ અંગ છે એ ઉપયોગી છે. અહીંયા વળેલું છે ને, આમ એ વળેલો છે એને કહેવાય નિજઠર વાલ્વ. હવે અહીંયાથી ખબર પડી જાય, વાલ આપણે કોને કહીએ? વાલ, પાણીનો વાલ હોય. પાણી આપણે જોતું હોય એટલે વાલ ખોલી, પાણી બંધ કરવું હોય તો એ વાલ બંધ કરી. એમ ખોરાક જ્યારે આગળ મોકલવાનો હોય તો આ વાલ ખુલે છે ને ખોરાક આગળ વધે છે. હવે ખોરાક આગળ મોકલવાનો નથી ત્યારે આ વાલ સંકોચાઈને બંધ થઈ જાય છે. એવો કયો વાલ છે? નિજઠર વાલ. હવે આગળ વધીએ. હવે નિજઠર વાલ પછીથી ખોરાક જ્યારે આગળ વધે છે ત્યારે તેમાં અહીંયા જે ઉપર આપેલું છે અંગ આવું હોય છે, એને યકૃત કહેવાય છે. એ યકૃતનું એક સરસ મજાનું કાર્ય છે કે તે એક રસ ઉત્પન્ન કરે છે, બનાવે છે. એ રસ એટલે કયો? પિત્તરસ. કયો રસ બનાવે છે યકૃત? પિત્તરસ. પણ એ બનાવીને શું કરે છે? તો કે બનાવીને તેને પિત્તાશયમાં ઠાલવે છે. એ પિત્તાશય અહીંયા આવેલું છે, એના વિશે આપણે આગળ વાત કરીએ. તો એ પિત્તાશયમાં રસ ઠલવાઈ જાય પછી શું થાય? તો એ પિત્તાશયનું કામ શું છે? પિત્તાશયનું કામ એ છે કે જે પિત્તરસ આવ્યો છે યકૃત પાસેથી, એ ચરબીનું પાચન કરે પિત્તરસ, અને તે આ પિત્તાશયમાં ભેગો થાય. અહીંયા જે આ પિત્તાશય છે અહીંયા ભેગો થાય છે, અને એ પિત્તાશય જો આ નળી દ્વારા નીચે નાના આંતરડામાં મોકલે. એના પછીનું અંગ જે આવે છે એ નાના આંતરડું, તો એમાં આ પિત્તરસ મોકલે છે. એટલે સમજો આ યકૃત છે એ પિત્તરસ બનાવે છે, એ ફેક્ટરી છે, અને ગોડાઉન શું છે? પિત્તાશય છે કે જ્યાં ભેગો થાય છે, અને ત્યાંથી નાના આંતરડામાં જાય. આ જે નાનું આંતરડું આગળ આવશે આપણે જે ભણીએ, એ નાના આંતરડામાં પિત્તરસ પહોંચે છે. શું કરવા પહોંચે છે? શેનું પાચન કરવા? ચરબીનું પાચન કરવા માટે પિત્તરસ નાના આંતરડામાં પહોંચે છે. જોઈએ જો હવે જેમ પિત્તાશયમાંથી પિત્તરસ આવ્યો એમ બીજું એક અંગ છે સ્વાદુપિંડ. અહીંયા જે તમે જોઈ શકો છો, તમારી ચોપડીની આકૃતિમાં પીળા કલરનું દેખાડ્યું છે. તો આ જે ભાગ છે, આ ભાગ આવું હોય, એ સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ આવે છે. હવે સ્વાદુ રસનું કામ શું છે? તો કે સ્વાદુપિંડ એ સ્વાદુ રસ પેદા કરે છે. જે ચરબી, કાર્બોદિત અને પ્રોટીન જે આપણા મુખ્ય ઘટક કણો છે ખોરાકના, એનું પાચન કરવામાં મદદરૂપ બને છે. પણ આ સ્વાદુ રસ જો પિત્તાશયમાંથી શું આવ્યો? પિત્તાશયમાંથી પિત્તરસ આવ્યો, અને સ્વાદુપિંડમાંથી કયો રસ આવશે? સ્વાદુ રસ. પણ આ બંને રસો ભેગા થઈને જઈશે ક્યાં? નાના આંતરડામાં. અને ત્યાં જઈને શું કરશે?
તો ત્યાં જઈને આ બંને રસો જે ઓલા ઘટક કણો છે એનું વિઘટન કરવા, એમાંથી નવું કાંઈક પોષણ મેળવવા, પોષણનું સંશ્લેષણ કરવા માટે મદદરૂપ બને છે. તો નાનું આંતરડાનું મુખ્ય કામ શું? તો જે નાનું આંતરડું આપણને અંદર જે ગૂંચળું દેખાય છે, આ લાલ નહીં, આ જે ગુલાબી કલરનું ગૂંચળું દેખાય, ઝૂમ કરીને બતાવ્યું છે, તો એ છે નાનું આંતરડું. જે શું કરશે તો કે આ કાર્બોદિત, ચરબી અને પ્રોટીન આ ત્રણેયનું સંપૂર્ણપણે પાચન કરશે. તો એક માર્કનો પ્રશ્ન એ પૂછી શકે કે આ ત્રણેય ઘટક કણોનું, ત્રણેય ઘટક કણો, કયા ઘટક કણો? કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન શેમાં થાય? તો કે નાના આંતરડામાં થાય. પણ શરૂઆત ક્યાંથી થઈ જાય? તો શરૂઆત જઠરથી થઈ જાય. ચાલુ પ્રોટીનનું શરૂઆત ક્યાંથી થઈ જાય? જઠરથી થઈ જાય. અને લાળ ભળવાનું ચાલુ થાય એમાઇલેજ ઉત્સેચક, એ તો મુખથી થઈ જાય. પણ આપણને સંપૂર્ણ પાચન કે તો જવાબ આવશે નાનું આંતરડું અથવા તો નાના આંતરડામાંથી. જોઈએ અહીં ચરબીનું કયા ઉત્સેચક દ્વારા? લાઇપેઝ ઉત્સેચક દ્વારા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. જો એક નાનકડો કોષ્ટક બનાવી દો એટલે તમને મજા આવી જાય કે હવે આ લખી નાખ્યું મિત્રો. એક માર્કનો પ્રશ્ન આવો હોય કે હવે જોઈએ કે ત્રણ વસ્તુ છે આપણા મુખ્ય ઘટક કણો કયા? તો કે ભાઈ ચરબી છે એક, તો બીજું પ્રોટીન છે, અને ત્રીજું કાર્બોદિત. આ ત્રણ છે ઘટક કણો. તો આનું પાચન કોણ કરશે? કોણ ઇન ધ સેન્સ એટલે એ વાત કરે છે કે કયા ઉત્સેચક દ્વારા એનું પાચન થશે. તો ચરબીનું પાચન લાઇપેઝ, જો અહીંયા લખ્યું લાઇપેઝ ઉત્સેચક, તો એનો ઉત્સેચક છે લાઇપેઝ. એનું ઉત્સેચક દ્વારા સંશ્લેષણ થશે. સંશ્લેષણ એટલે બનવું. તો ચરબીમાંથી લાઇપેઝ દ્વારા શું બનશે? તો બે વસ્તુ બનશે, એક ફેટી એસિડ અને બીજું ગ્લિસરોલ. એવું ને એવું પ્રોટીનનો ઉત્સેચક કયો? તો એક તો પ્રોટીન પાચક પેપ્સિન, આપણે હમણાં જ જોયું હતું. પણ અહીંયા જે સ્વાદુરસમાંથી આવે છે એ કયો છે? ટ્રિપ્સિન છે, ટ્રિપ્સિન. અને ઓલામાંથી આવતો તો એ ઓલો એટલે જઠરમાંથી ઈ પેપ્સિન. તો એ પેપ્સિન અને ટ્રિપ્સિન દ્વારા શેમાં સંશ્લેષણ પામશે? તો કે એમિનો એસિડમાં. એમિનો એસિડ. હવે કાર્બોદિતનું, તો કાર્બોદિતનું જે ઉત્સેચક જે પાચન કરે છે એ ઉત્સેચકનું નામ શું છે? એમાઇલેઝ. આ ઉત્સેચક દ્વારા કાર્બોદિતનું ગ્લુકોઝ જેવા સરળ શર્કરામાં થાય. આ શું છે? આપણા પોષક તત્વો છે. એ પોષણ આપણને ક્યાંથી મળ્યું? તો કે આ ઘટક કણોથી, ખોરાકથી મળ્યું. એટલે ખોરાકનું આ પાચન થયું. જો ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય એને ઉત્સેચક કહેવાય. આ ઉત્સેચક કયા છે? તો કે આ ત્રણ છે. એ ત્રણેયનું અલગ અલગ કામ છે. તો તમને એ ત્રણમાંથી એક માર્કનો જે પ્રશ્ન પૂછાય કેવો પૂછાય છે? તો 23 અને 24નું એક જોડકું આવે છે. 23મો પ્રશ્ન અને 24મો પ્રશ્ન. તો અવારનવાર જોડકામાં આ ત્રણમાંથી પૂછાય છે, અથવા તો ગ્રંથિઓ વિશે પૂછાય છે. તો આપણે એ 23મા અને 24મા પ્રશ્નના જોડકા માટે આ વસ્તુ કરી લેવી જરૂરી છે. તો લખી લ્યો, અને પછીથી લખવું હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ કે નાના આંતરડામાં તો ખોરાક પહોંચી ગયો, અહીંયા પાચન થઈ ગયું, સંપૂર્ણ પાચન થઈ ગયું. કોનું? તો ત્રણ વસ્તુનું થઈ ગયું. શેમાં? તો પોષક તત્વોમાં થઈ ગયું. તો હવે આગળ વધારીએ કે નાના આંતરડા પછી શું? માનો કે નાના આંતરડામાં ખોરાક પહોંચી ગયો, પછી શું થાય?
તો કે નાના આંતરડાના અંતિમ ભાગમાં, નાનું આંતરડું જ્યાં પૂરું થવું હોય ને અને મોટા આંતરડાને જોઈન્ટ થવાનું હોય, તો ઈ બેયની વચ્ચે આવા રસાંકુરો આવેલા છે. જે મેં તમને કીધું ઓલો મહત્વનો મુદ્દો જે બધા નહીં લખે પણ આપણે લખવાનો છે. એ મુદ્દો શું છે કે એ રસાંકુરો શું કરે છે તો કે નાના આંતરડામાં અંતિમ છેડે કેવા હોય તો કે આંગળીઓ જેવા, આપણી આંગળીઓ આ દેખાય 1 2 3 4, તો એવી એ નાના આંતરડાની દિવાલ ઉપર કેટલી આંગળીઓ હોય, જેથી શું થાય કે ખાલી દિવાલ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે આ આડું આડું ગણો એટલું જ. પણ આ આડી દિવાલમાં હું આવા ટેરવા મૂકી દઉં, આંગળીઓ આવી જાય, તો હવે એ આડી દિવાલનું તો ક્ષેત્રફળ હતું જ, હવે આંગળીઓનું ક્ષેત્રફળ એમાં ઉમેરાઈ જાય, તો સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. એ સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે રસાંકુરો હોય, જે શું કરશે, સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું તો એનાથી આપણને શું ફાયદો તો કે ત્યાં રહીને એ શું કરશે, અપાચિત એટલે શું, આખા નાના આંતરડામાંથી ખોરાક નીકળો, જેટલું પાચન થવાનું તેટલું થઈ ગયું, પણ હજુ એમાં કોઈ પોષણ જો રહી ગયું હોય નાનકડું, તો એ આ રસાંકુરો દ્વારા શોષાઈ લેવાય છે. પાણી અને પોષણ શોષી લેવાય છે, જેનાથી શું થશે કે આપણા શરીરમાં પાણીની અછત ઓછી થાય. નકર શું થાય કે મળની સાથે સાથે પાણી પણ જતું રહે, તો આપણા શરીરને પાણીની ખૂબ જ જરૂરિયાત પડે, અને જો એ ન લઈએ તો રોગ થાય. એવું ન થાય એના માટે શું થાય તો રસાંકુરો છે એ શોષણ કરે છે. શોષણ કરવા માટે સપાટીનું ક્ષેત્રફળ વધી જાય, કારણ કે આ રસાંકુરો હાજર છે, એ ન હોત તો ન થાત. હવે આગળ જોઈએ કે રસાંકુરો આવી ગયા, નાનું આંતરડું આપણે જોઈ લીધું, હવે એ જોઈન્ટ થશે મોટા આંતરડાને. તો એ મોટા આંતરડામાં શું થાય છે, મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાંથી પોષણનું શોષણ થઈ વધેલો કચરો કે મળ આગળ વધે છે. હવે આ છેલ્લું અંગ આવી ગયું કે જ્યાં જેટલું પણ પોષણ લેવાનું હતું એટલું લઈ લ્યો, શરીર જેટલું પણ પોષણ લેવાનું હતું લઈ લેશે. હવે એની આગળ જશે એટલે એમાંથી કાંઈ પોષણ લેવાની વાત આવશે નહીં. હવે વધ્યું છે એ બધો કચરો કે જે આપણા શરીરમાંથી નિકાલ કરવાનો છે, જેને આપણે મળ કહીએ છીએ. તો મોટા આંતરડામાં પોષણ જેટલું પણ વધ્યું હોય એ બધું શોષાઈ જશે, અને પછી આગળ વધશે એ બધું મળ, અને એ મળ મોટા આંતરડામાંથી આગળ જશે, અને આગળના અંગને કહેવાય છે મળાશય. જેમ જળ હોય, જળ જ્યાં ભેગું થાય, પાણી ભેગું થાય એને જલાશય કહે, એમ મળ જ્યાં ભેગું થાય એને કહેવાય મળાશય. તો આ મોટા આંતરડામાંથી મળાશયમાં જશે, અને મળાશયમાં બધું મળ એકઠું થશે, ભેગું થશે, અને હવે જ્યારે એ મળાશય ફૂલાઈ જશે ત્યારે શરીરને સંદેશો મળશે કે આ મળને શરીરમાંથી નિકાલ કરવાની જરૂરિયાત છે. એમ મળાશય ફૂલાઈ જતા મળદ્વારમાંથી, એની આગળ જે છેલ્લો ભાગ છે એને મળદ્વાર કહેવાય છે, એ મળદ્વારમાંથી આ કચરો જેને આપણે મળ કહીએ છીએ એ મુદ્રિકા સ્નાયુઓ દ્વારા બહાર નીકળી જશે. મુદ્રિકા સ્નાયુઓ કે જે ખુલે ને બંધ થાય છે, તો એ મુદ્રિકાઓ દ્વારા મળદ્વાર ખુલશે અને મળનો નિકાલ થશે. તો આ આખો મળદ્વાર, છેલ્લું અંગ, પહેલું અંગ હતું મુખ, તો મુખથી લઈને મળદ્વાર સુધીના માર્ગને પાચન માર્ગ કહેવાય છે મિત્રો, પાચન માર્ગ. અને આ પાચન માર્ગ જે પણ અંગોથી બનેલું છે, જે અંગોથી આ પાચન માર્ગ બનેલું છે એવા અંગોના સમૂહને પાચન તંત્ર કહેવાય છે મિત્રો. તો આ તો આખો પાચન તંત્રનો વિડીયો. પણ મિત્રો જોઈજો શું થાય કે આવું મેં તમને ઘણી બધી વાત કરી કે આટલા બધા અંગોની આપણે વિસ્તૃતમાં વાત કરી, પણ તમને પ્રશ્ન પૂછાશે તો તમે શું લખશો? તમને આવો પ્રશ્ન હોય કે પૂછાણું કે પાચન તંત્ર સમજાવો, તો મારે શું કરવું? તો એના માટે મેં અગાઉ કીધું હતું એમ જ કે આખી પાચન તંત્રની આકૃતિ દોરવાની. એવી આકૃતિ દોરાઈ જશે, જો કહું કેવી આકૃતિ આપણે આખા પાચન તંત્રની દોરી નાખવાની, અને એ દોરીને એને નામકરણ આપી દેવાનું. પહેલા તો જો
આપણે એક દોરીને બતાવું તમને, એ પણ આપણે એક વિડીયોમાં મૂકેલું છે, શોર્ટ વિડીયોમાં, એમાં પણ જોઈ શકો છો. અને અહીંયા આપણે દોરીને સમજીએ કે આકૃતિ કઈ રીતે દોરાય. એ દોરીને આપણે જો અહીંયા છે જ, અહીંયા ખાલી આ ઉપરનું મુખ નથી આપ્યું એટલે આપણે સમય નથી બગાડવો. અહીંયા મુખ આપેલું હોય, આવી રીતે મુખ હોય, અને મુખને જોઈન્ટ કરીને આ અન્નળી. તો અહીંયા આમ નામકરણ કરી દેવાનું કે મુખ ગુહા, આવી આકૃતિ. પછી અન્નનળી, જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, મોટું આંતરડું, નાનું આંતરડું, મળાશય અને મળદ્વાર. આવી રીતે નામ આપી દેવાનું. પછી શું કરવાનું, તો પાચન તંત્ર શું છે એ લખવાનું. આપણે વ્યાખ્યા આપી કે મુખથી લઈને મળદ્વાર સુધીના માર્ગને પાચન માર્ગ કહેવાય, અને અંગોથી બનતા તંત્રને પાચન તંત્ર કહેવાય. તો બે વસ્તુ થઈ. અને ત્રીજી વસ્તુ શું, તો કે આટલું બધું આપણે અહીંયા જે વાત કરી એમાંથી બધાયનો એક એક પોઈન્ટ લખશો ને તોય જો 1 2 3 4 5 6 7 8 ને 9 10 લીટી થઈ. એ 10 લીટી લખો એટલે તમારા 4 માર્ક પૂરા. તો પ્રશ્ન આવી રીતે લખવાનો કે આકૃતિ, પછી એની વ્યાખ્યા, પછી એના અંગોનું એક એક કાર્ય, એટલું લખશો એટલે આખો પ્રશ્ન પૂરો થઈ જશે અને તમારા માર્ક તમને પૂરેપૂરા મળશે. તો આ આકૃતિ અને પ્રશ્ન પછી આપણે નેક્સ્ટ જે આકૃતિ અને પ્રશ્નો શીખવાના છે એ છે ઉત્સર્જન તંત્ર. અને મિત્રો તમને એવું લાગતું હોય કે આપણે કયો પ્રશ્ન શીખવો છે, તો તમે પણ અમને સજેશન આપી શકો છો. કમેન્ટ કરીને આપજો કે તમારે નેક્સ્ટ કયો પ્રશ્ન શીખવો છે. તો મળતા રહીશું. જય હિન્દ.